થી હવે શાંતિપૂર્વક અખિયા નિહાળજો સ્ટાર્ટ થવા જઈ રહ્યું હોય ત્યારે વિનુ મામા તબલા મજીરા બેંજો સ્ટાર્ટ 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 હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 એ બદલી નારાયણ નારાયણ એ બદલી નારાયણ 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 હે ચંદ્ર નારાયણ 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 હે સૂર્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે બદલી નારાયણ 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 હું કોણ કે દેવ ઋષિ નારદ ઘણો સમય થયો અરે ઘણો સમય થયો ઝઘડો ક્યાંય જોયો નથી અને ઝઘડો જોયા વિના મને ક્યાંય ચેન પડતું નથી માટે ચાલ અત્યારે જ કંસની કચેરીની અંદર જઈ અને કાંઈક વખર જંતર પાડું અને જો ઝઘડો લાગે તો બે ઘડી જોવાની મજા આવે હે શ્રીમન નારાયણ 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 Ready. Become. सोने की छड़ी रुपए की मसार जलियर का जामा मोतन की माड़ा कंस भगवान नो जय हो जय हो હાલો 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 ભાઈ માયક આપજો જરા હાલો કોટલેસ આપી ગયો હાલો હું કોણ કે મથુરા નરેશ મહાબલી કંસ મથુરા નરેશ મહાબલી કંસ પાટણ અને વૃદ્ધવી લોકની મારી કોણ હવે કોઈ વેલો નથી રહ્યો કંસની સામે ટકરજી રે અરે હું કોણ કે મથુરા નરેશ મહાબલી કંસ આકાશ પાતાળ કે પૃથ્વી ત્રણ લોક ની અંદર મને હરાવી શકે તેવો યોદ્ધો કોઈ છે જ નહીં 50 ફોર પૃથ્વીની માથે મારી સામે ટક્કર જીલે એવો યોદ્ધો કોઈ છે જ નહીં અગાસુર બગાસુર એ મારા તો બોલાવો નારદજીને નારાજી રાજમાં હાજર થા
નારાયણ નારાયણ. કહે કંસ, અત્યારે બોલાવવાનું શું કારણ? અરે નારદજી, આકાશ, પાતાળ કે પૃથ્વી, આ ત્રણ લોકની અંદર મને હરાવી શકે એવો યોદ્ધો કોઈ છે જ નહીં. અરે કંસ, તો તારી ભૂલ થાય છે. તને જીતી શકે તેવો યોદ્ધો આ પૃથ્વી ઉપર જ છે. અરે નારદજી, તો જલ્દી કહો તે કોણ છે? સાંભળ કંસ, નીલગિરી પર્વત ઉપર રહેનાર રાજા જરાસંઘ. શું કહ્યું? નીલગિરી પર્વતનો મહારાજ એટલે કે જળાસંઘ. હા, રાજા જરાસંઘ. જેમ તું બે પિતાનો પુત્ર છે, તેમ જરાસંઘ પણ બે માતાનો પુત્ર છે. તે જરૂર તારી સાથે યુદ્ધ કરશે. અરે નારદજી, તો એ બે માતાના પુત્ર કઈ રીતે છે એ મને કહો. તો સાંભળ કંસ, જરા નામની એક સાંભળ કંસ, બૃહદ નામના એક રાજા હતા. તેમને બે રાણીઓ હતી. એક દિવસ રાજા જંગલની અંદર શિકાર કરવાને જાય છે. ત્યાં તેમને એક મહાત્મા ઋષિમુનિ મળે છે અને રાજાને એક ફળ આપે છે અને કહે છે કે જા રાજન, આ ફળ તારી પત્નીને ખવડાવજે એટલે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. ફળ લઈ અને રાજા ઘરે આવે છે અને તે ફળના બે ભાગ કરી અને બંને રાણીઓને અડધા અડધા ફળ ખવડાવે છે. થોડો સમય જતા બંને રાણીઓને ત્યાં અડધા અડધા બાળકનો જન્મ થાય છે. તે અડધા અડધા બાળકને જોઈ અને રાજન એ બાળકોને જંગલની અંદર ફેંકી આવે છે. ત્યારે થોડો સમય જતા જરા નામની રાક્ષસી આકાશ માર્ગે જતી હોય છે. તે આ બાળકોને જોઈ અને પૃથ્વી ઉપર આવે છે અને બંને બાળકોને ભેગા કરી સજીવન કરી અને તેનું નામ જરાસંઘ રાખવામાં આવે છે. તો આ જરાસંઘ તારી સામે ચોક્કસ યુદ્ધ કરશે. શું કહ્યું? એ જળાસંઘ મારી સામે યુદ્ધ કરશે? હા કંસ, જરાસંઘ તારી સાથે ચોક્કસ યુદ્ધ કરશે. અરે અગાસુર બગાસુર, તમે અત્યારે ને અત્યારે નીલગિરી પર્વત ઉપર જાઓ, જળાસંઘની છાતી માથે પાટું મારી અને કહો કે મથુરા નરેશ મહાબલી કંસ યુદ્ધનું આમંત્રણ આપે છે. હવે હું એ જોઉં છું કે જળાસંઘ તું કેટલો સમય આ ધરતી ઉપર ટકી શકે છે. વાહ, હવે મજા આવશે. કંસ અને જરાસંઘ વચ્ચે ઝઘડો લાગશે ને તે જોવાની મજા આવશે. હે શ્રીમન નારાયણ નારાયણ પર્વત નો રાજા જળાસંઘ નો જય હો. લેલગીરીના પર્વતનો રાજા જરાસંઘ. હું કોણ? કે લીલગીરીના પર્વતનો રાજા જરાસંઘ. યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ, આકાશ કે પાતાળ, આ પૃથ્વીની અંદર મને જીતી શકે તેવો કોઈ યોદ્ધો જ નથી. કારણ હું કોણ? કે લીલગીરીના પર્વતનો રાજા જરાસંઘ. બસ હવે તો યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ, આકાશ કે પાતાળ કે પૃથ્વીમાં આ જરાસંઘને હરવી શકે તેવો કોઈ યોદ્ધો જ નથી. કારણ કે જરાસંઘની ભુજામાં 10 હાથીની તાકાત. હવે જોઉં છું આકાશ પાતાળ કે પૃથ્વીમાં જરાસંઘને કોણ હરવી શકે છે. જોજો, આ તો લીલગીરીના પર્વતનો રાજા જરાસંઘ.
આજા આમનો રહીને આવા હું એમને આવા હું ફેરા કર્યા નુરાઈ ગયેલા જેવા. તું ક્યાં હારો હોય? અમે હારા કયો રાજ્ય છે લીલગરી પડો જરાસંઘ રાજ. તમારા મહારાજ ને કયો હા કે અંદર આવવાની રજા માંગે છે. ક્યાંથી આવો? હે? ક્યાંથી ના આવી અમે હા અમે ક્યાંથી ના આવી તમને નથી ખબર? ના અમે મથુરા થી આવી છીએ અત્યારે શોખવટ કરીને કે કંસના માણસો અંદર આવવાની રજા માંગે છે. મહારાજ કંચના માણસો અંદર આવવાની રજા માંગે છે. અરે અવશ્ય અંદર આવવા દો. હાલો આયલા. જય માતાજી જય માતાજી. જય માતાજી. આ અમારા કંસ ભગવાને એવો સંદેશો મોકલો છે કે અમારા કંસ ભગવાન સામે તમે યુદ્ધ કરશો. જરૂર કહેજે તારા મથુરા મહાબલી કંસને કે તારા યુદ્ધનું આમંત્રણ આ જરાસંધ સ્વીકારે છે. કારણ જેમ તારો મહાબલી કંસ બે પુતાનો પુત્ર છે તેમાં લીલગીરીના પર્વતનો રાજા જરાસંધ બે માતાનું સંતાન છું. કેજે તારા મથુરા મહાબલી કંસને કે લીલગીરીના પર્વતનો રાજા જરાસંધ યુદ્ધ માટે તૈયાર છે. હી 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 હા હા હી 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 હા હા. હવે જોઉં છું કે મથુરા મહાબલી કંસ આ જરાસંધ સામે કેટલો સમય ટકે છે. કારણ હવે તો જાઉં છું મથુરાની અંદર જઈ મહાબલી કંસની છાતી ઉપર પાટું મારું તો જ હું નીલગિરીના પર્વતનો રાજા જરાસંધ કારણ યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ યુદ્ધ વિના હવે ક્યાંય ચેન પડતું નથી. આકાશ પાતાળ કે પૃથ્વીમાં હવે જોઉં છું કે આ જરાસંધને કોણ હરવી શકે છે. માટે હે પ્રધાનજી ચાલો અત્યારે જ મથુરાની વાટે પડી. હવે જોઉં છું કે આ ધરતી ઉપર મથુરાનો